पियो सब जुग करे ने पियो न पावे कोई, मुखे जपन त पियो ना मिले, ये तो सिर के साटे हो। तो के सिर का साटा कौन करे? तो के रेणी जगावे यार, तू भक्ति ने जगाड़। भक्ति केटला प्रकारनी? तो के 9 प्रकारनी। पहला पहली आवे श्रवण भक्ति। वाह वाह। तू सांभळता शीख, बोलवानुं बंद कर, एकाग्रताथी सांभळो के सत्संगमां केवी वात चाले छे ने, बधुं तो नहीं समजाय पण जेटલું સમજાય એટલું। અને સાંભળ્યા પછી એનું મનન કરો, મન મનન કરે, ચિત્ત ચિંતન કરે ત્યારે અને પછી એનું નિધિધ્યાસન, પછી એમાંથી એકાદ વાત આપણા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે જીવન જીવીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય। આટલી જ વસ્તુ છે। સાંભળીએ ઘણું પણ એનું મનન ન થાય તો કોઈ અર્થ નથી કે મેં શું સાંભળ્યું। મન મનન કરે એ પછી અંદર ચિત્તને મોકલે, મન મોકલે, માય ચિત્ત એના પરથી ચિંતન કરે। શું સાંભળ્યું એ ચિત્ત એનું ચિંતન કરે, મતલબ સ્ક્રીન કરે, અને જે રહસ્ય આવ્યું એ બુદ્ધિ કને મોકલે ને બુદ્ધિ નક્કી કરે ના આ વાત બાપુ કહેતા હતા ને બરોબર હે, તઈ સ્વીકારે। અને ત્યાર પછી ત્રીજું સ્ટેપ, ત્યારે તમને એ પકડીને આચરણમાં મૂકવાનું મન થશે, મતલબ કે એ પ્રમાણે તમે જીવન જીવશો। આ વસ્તુ ન થાય તો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ન આવ્યો અખ્યા બ્રહ્મગાન। ઘણાને એમ થાય ઘરે નવરા બેઠા હોય, હાલો પીરાણે સત્સંગ સાંભળી આવશું, ભંડારા ખાઈ આવશું। અહીંયા દુખી કોઈ દુખી નથી છે? દુખી ના ના, દુખી કેને નથી, માથે પંખા ભરેલા બેઠી કેવી હખર રૂપાળા થઈને બધા। ઓહો, રહેવાની સગવડ છે બધાને? રૂમો મળી ગઈ છે? પાણી આવે રહ્યું ને? ના આવે તો માથેથી ભગવાન વરાવે રહ્યા।